હાલથી જતા રહો અને કોઈ બંકો બોલે તો આપણે યાદ કરજો. કાકા જોડે સ્પેશિયલ ચા લેવા આવ્યા છીએ. જો આધાર પોલીસ થાય તો ડિઝાઇન વાળો કાચ છે. કલર પૂરો જો કલર પૂરો ગાઈસ. જો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ વાદી સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે બ્લોગ ચાલુ કરી દીધું છે. ને જો આ બધું ચા ગરમ થઈ ગયું છે. આમાં આપણો શાક બનાવ્યું જે બનાવ્યું એ બતાવું પછી. ને આ બાજુ આપણો પાણી ગરમ થાય છે. જો મમ્મી રોટલી બનાવે છે અને પાણી ગરમ થઈ ગયું છે. અને જો આ બધે સુરત દાદા પણ આવી જાય. તો હવે આપણો કહેવાય ચા પી લઈએ અને પછી નાહવો તો નહીં, પછી કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી આપણો નહીં રેડી થઈ ગયા છીએ. અને જો આ બાજુ મમ્મીએ રોટલી પણ રેડી કરી નાખી છે. અને હવે આપણો દાળ બનાવી છે જો મગની. જો રોટલી કરવાનું કામ ચાલુ છે. આ બાજુ ટિફિન લાવી દીધો એ મારો અને પપ્પાનો. તો ટિફિન ભરી દઈએ અને થોડો નાસ્તો કરીને ઓંધો છીએ ઉનાવા. ફાઇનલી આપણે ઉનાળાની ચોકડી પર આવી ગયા છીએ. જો પેલી કઈ ચોકડી છે, બધું જવાનો રસ્તો. તો ભાઈ બાઇકમાં બેસીને આવતો રહેતા તો જઈએ છીએ હાઈવે પર. કઈ કંથી રિક્ષા મળે એટલે ફાઇનલી આપણે જો બાઇકમાં પાછા બેસી અને પાછા આવી ગયા છીએ આપણે ઉનાવા. તો હવે જવાન થાય છે ઊંઝા. તો રિક્ષા મળે એની વાત જોઈને ઊભા રહે છીએ. તો ગાઈસ ફાઇનલી આપણે જો ઊંઝા આવી ગયા છીએ અને શૈલેષના દોરી આવી ગયા. જતો તો નોમો મળ્યો ત્યાં ચાર્જ કરો આપણો ચાર્જ કરીએ. જો ખાલી ટ્રાફિક જોવો હોય, બહુ ટ્રાફિક હોય. એ ઉપરથી નેતા સુધી ટ્રાફિક હોય, ફલવાય જેવું હોય. તો આપણે નહીં હોય તો 100 હાથ રીલ વાયરલ થઈ બધી એ ઉપર થઈ ગયો. આ તો અમારા કનુજીના તો જગ્યા જ નહીં હોતી હવે તો ટાઈમ જ નહીં મળતો. સારું કોઈ કેવું? હા, તો આપણો કોમેન્ટ કરો. બાલ કપાઈ ના કપાઈ? હા, બાલ કપાવા થાય રવિવારે. અમારા બુધવારે લવલી બાકી. હા, એટલે પછી કપાવા થાય, ખાલી કપાઈ જઈએ. કપાઈ જોઈએ. હા, તો આ બાજુ જુઓ, ખાલી માહોલ ગરમ જ છે. જુઓ હા, આ તો ધનાજીની છે. બે લઈ પા ધનાજી ચાર બે ચાર લઈ. આપણે કનુજીની જોડી આવ્યા છીએ. ભાઈ ડાબી ના હા જોડે ચા લેવા આવ્યા. તમે કમાલ પેલા ડાબીની હોય ચા લેવા. બોલો વિદ્યા એટલે પ્રખ્યાત છે ડાબીથી ઊંઝા. કનુજીની વાઘ બકરી. કનુજીની વાઘ બકરી ચા. વાઘ બકરી કનુજી બે ઋતુ ને વાઘહીન પાછળ બકરી એ થઈ ગઈ. તો ધમકી આલે ને એટલે બકરી થઈ જાય, એનું વાઘ થઈ જાય. બાર ફેર મોટો આદમીમાં નિવાની નહીં પડે બીવાતો બાર. એવું નેનો જ બીવા નાના છોકરો છે ખબર હતા. ચાલી લીધો પૈસા નહીં ના નહીં હાલવા. આ બોલા ના લેવો તમે આવજો. હાલથી જતા રહો અને કોઈ બંકો બોલે તો આપણે યાદ કરજો. ભાઈ સભા વાર તો ગાઈસ અત્યારે આપણો 10 વાગી ગયા હતા. અને જો ચાલીને આવે કનુજી રેલ ઉપરથી છીએ તો છીએ હવે દુકાને અને ફોર્મ ચાલુ કરી દઈએ સવારમાં. ગાઈસ અત્યારે વાગવા આપણો 11 વાગી જશે. જુઓ તમે બતાવી દો 11:05 થઈ છે. અને ગુરુવાર છે એટલે લાઇટ જતી રહી. ફોર્મ ચાલુ હતું. જો શર્ટ બદલી દીધો કે પોલીસ મારવાની હતી એટલે બીજા બધા બહાર બેઠા છે. જેમ કે લાઇટ નહીં એટલે પછી નવરા બેસી રહ્યા. જમકો લાઈટ વ્લોગ શૂટ કરી દે આજે. હવે લાઇટ હવે ચાણા આવે ગુરુવારનો કાપ હોય એટલે લાઇટનો જોઈએ છે આવે એટલે બધા બેસીએ. ગાઈસ ફાઇનલી આપણે સાસ લઈને આવી ગયા છીએ દુકાને. તો અને ફોર્મ કેટલું હતું લાઇટ આવી એવું ચાલુ કરી દીધું ત્યારે આ 3-4 મારે છે અને બીજા બધા બાકી છે. તો અત્યારે તો વાગવામાં આપણો 12:30 થઈ ગયા છે. 12:30 ઉપર થઈ આ તો ખાસું મોડું થઈ ગયું. તો લાઇટ આવી ગયું થોડું કોમ કરી દઈએ તો 12:45 થઈ જાય. અને હવે જમવાનું છે આપણે
તો પહેલાં જમી લઈએ અને થોડી વાર આરામ બારામ કરીને 2 વાગે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો બ્લોગમાં બન્યા દીજો. A few moments later. તો ગાઈસ અત્યારે વાગવા આપણો જો 3:10 થઈ ગયા ને અત્યારે આપણે બ્લોગ કન્ટિન્યુ કર્યો હતો. તો આપણો આ બધા કાચ થઈ ગયા આપણો ડન અને આપણો થઈ ગયા એટલે સાફ બાફ કરી મૂકી દીધા છીએ. અને આ બાજુ આપણો સાહિલ જો કાર પોલિશ કરા ત્યાં બતાવી દઉં મિરરમાં ડાર પોલિશ થાય ને આપણો આ બધા કાચ થઈ ગયા તો બંધ બતાવી દઉં ખાલી સાફ કરવાના છે. તો સાફ કરીએ યા તો બોલાય બ્લોકમાં લઈ લે દે સવારે લાઈટ જતી રહેતી એટલે જો જય માતાજી. જો ધાર પોલીસ થાય તો ડિઝાઇનવાળો કાચ છે અને સાફ સફાઈ થશે એટલે સારું લાગે. હા બંને બીજા રાઉન્ડમાં સાચી વાત તો પેલા બતાવી દઉં બીજો કાચી કોને એવો જો એ આ રીત છે ડિઝાઇનવાળો કાચ તો હું બતાવી દઉં. તો શેર ચા લેવા જાય કાચો આપીને સાફ કરીએ કાચ તો કન્ટિન્યુ બન્યા રહીએ. ગાઈસ ફાઇનલી આપણે જો બધા સાઈડ ઉપર જતા રહીને આપણે જો ખાલી કાચ સાફ કરવાના છે તો સાફ થઈ જાય ખાલી હવે બંધવાનું થાય અને આરે ખાલી સાફ કરીને પછી મૂકવાનું થાય પછી આપણે નવરાત છીએ. અને જો વાગવા આપણો 4 વાગી ગયા છે. દુકાને કોઈ નહીં તમે કોલા વ્લોગ શૂટ કરી દો જો બતાવી દઉં તમે કમ્પ્લીટ 4 વાગે જો તો આપણે કમ્પ્લીટ સાફ બાફ કરી દઈએ અને કાચ બાંધી દઈએ પછી ફ્રી થઈ જઈએ એટલે થોડી વાર બેસું. તો આગળ આપણે 5 વાગી ગયા હતા જો હાઈવે ઉપર કાકા જોડે સ્પેશિયલ ચા લેવા આવ્યા છીએ જો તો સ્પેશિયલ ચા મસ્ત પીસી કાકો એટલે પછી આપણે અહીંયા જ લેવા આવીએ જો ચોકડી પર દુકાન છે એમની તો લઈ લઈએ પહેલાં ચા અને પછી જઈએ દુકાન. તો ગાઈસ અત્યારે વાગા આપણે 5:30 થઈ ગયા છીએ અને જો હાઈવે પર આજ તો વહેલા ઘેર જઈએ કે પપ્પાને ફોન આવ્યો એટલે પછી ઘેર જવાનું થયું કોમ નહોતું એટલે. ફાઇનલી આપણે પેટ્રોલ પંપે આવ્યા છીએ ગેસ પુરાવા જો ઇકો ગાડીમાં ગેસ પુરાવીએ તો પુરાઈને જવાનું છે ડાયરેક્ટ ઘેર તો જઈએ ઘેર. ફાઇનલી આપણે જો ઘેર આવી ગયા હતા ને ઘેર આવીને શેટર બેટર કરી દીધું અને આ બાજુ આપણો નાગેશ ચોકન જઈને આવ્યો પૂછી લઈએ. હા સતરીફ જઈને આવ્યો છો જો શાકભાજી હું લઈને આવ્યો હું લેવા જઈએ ગોળ લેવા જો તમે સાયકલ તો મૂકી દો સાયકલ આવા હોય પડી જાય આટલા ગાડી ભમાઈ જ પેલા બરોબર નહીં ફોન જેવા વચ્ચે તો ફટ લઈને લોડીને આવી જાય એવું અમારા સંજય એવું કરે હા અને કાળું થયું કાળું સારું તું જ બસ કરી દારામ આજ નથી કરી આ બાજુ તમને એક વસ્તુ બતાવું જો સંજય એવું કરો ઓય શું કરો બીજી કૂતું તો બીજી થઈ ગયું કલર પૂરો જો કલર પૂરો ખાઈશ અને આ બાજુ અમતામાં દાળ ભાત બનાવું દાળ બનાવીશું હો જો અને ભાઈ કલર કેટલા બધા લાવી દીધો આપણો સંજય પૂરવાનું કે ખાલી ન પૂરી પૂરવાનું છે એવું ફાઇનલી આપણે જમવા બી આવી ગયા છીએ અને જો આ બાજુ દાળ બનાવી છે અને આ બાજુ આપણો ભાત છે આ બાજુ અમારે નાગેશ બેઠો છે બંગર કર તો પેલા જમી લઈએ અને પેલી વાર રોટલી જુઓ. ફાઇનલી આપણે જો જમીન અત્યારે સાગરના ઘેર જઈએ છીએ કે દાળ હતી તો આપણે સાગર એમને આપી દઈએ. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી.